ધાનેરાના સુન્ની અઝગરી મસ્જિદ આગળ એક માસથી વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દરરોજ નમાઝ માટે મુસ્લિમ બિરાદરોની સાથે આજુબાજુ રહેતા લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। ગંદકીના કારણે બાળકો બીમાર પડી રહ્યા છે, ગટર ઉભરાઈ રહી છે, પાણીનો કોઈ નિકાલ નથી। વારંવાર રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં છે। આગળ મુસ્લિમ તહેવાર આવી રહ્યા છે, છતાં મસ્જિદ આગળ પાણી યથાવત જ છે। ત્યારે હવે પાણીનો નિકાલ પાલિકા કરશે કે નહીં એ તો હવે આવનારો સમય બતાવશે। મારે નગરપાલિકામાં જઈને આવી, મારે કોઈ ઓભળતાય નથી। મારા છોકરા બીમાર થઈ ગયા હતા, 8 દાડા તોલી હું ડીસા દવાખાને પડી હતી અને હમણાંય બીમાર છે તો કોઈ નથી આવતો। અમે શું કરીએ બતાડો, તમે કે કરીએ? તમે કહેતા હોય તમે અહીંયાથી જતા રહીએ છોડીને, તમારા આગળ હાથ જોડીને હું તમારા પગે પકડું કહેતી હોય તો મારો એટલો ઘરનો આગળની સાફ સફાઈ કરાવી આલો, બસ કોઈ નથી ઓભળતા મારો। બસ ફરીદાબેન। ધાનેરા નગરપાલિકાને અવારનવાર અમે રજૂઆતો કરી છે। આ જે મસ્જિદને આગળ ગંદકી થાય છે, અહીંયા બચ્ચાઓ પણ મદરસે પડવા આવે છે। બાજુમાં સતી માતાજીનું મંદિર છે, એની બાજુમાં ગણપતિજીનું મંદિર છે। તો અત્યારે ગણપતિજીના મંદિરમાં ત્યાં તો કામગીરી થઈ રહી છે, સારી વાત છે। અમે પોતે પણ એ સફાઈમાં લાગેલા જતા। અહીંયા આ સ્થળની અમે અવારનવાર છેલ્લા 1 વર્ષથી 50 વખત રજૂઆતો કરી છે નગરપાલિકામાં, પણ કોઈ સાંભળવાવાળો નથી। લોકો આવે છે, સફાઈ કામદારો આવે છે, આવી જોઈ ફોટા પડાવી અને પાછા જતા રહે છે। આવી જ રીતે આગળ જૂની સ્ટેટ બેંકની સામે ભરચક ગંદકી અને એટલી બધી દુર્ગંધ મારે છે અને એક મકાનની દીવાર આખી પડી જાય એવી સ્થિતિમાં છે, છતાંય નગરપાલિકાને કોઈ જાતનો કશું અસર થતી નથી। અમે રજૂઆતો કરીને થાકીએ છીએ। મીડિયાની અંદર, છાપાના અંદર જ્યારે પણ આ મેટર આવે છે ત્યારે નગરપાલિકાના કર્મચારી આવી અને ત્યાં આવી અને સફાઈ કરતા હોય એ રીતના ફોટા પાડી ઉપલા લેવલે અપલોડ કરી દેતા હોય છે, પણ કામગીરી બીજે જ દિવસે હતી એની સ્થિતિ સર્જાઈ જાય છે। એટલે સત્વરે તાત્કાલિક આ ધોરણે લઈ અને હવે અમારા આજે ટૂંક સમયમાં તહેવાર આવે છે ઈદ એ મિલાદનો, ત્યારે જુલુસ પણ આ રસ્તા ઉપરથી નીકળશે। એટલે વહીવટીતંત્રને ખાસ વિનંતી છે કે જેટલો બને તાત્કાલિક આ કામગીરી આરંભવામાં આવે। અહેવાલ હિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।